માતાજી મિત્રો, રામ માળી રામ. સ્વાગત છે દરેકનું મારા આજના એક નવા વ્લોગની અંદર. અને તમને બધાને ખબર છે કે અત્યારે હું કામ પર આવી ગયો છું અને શું કામ કરું છું એ તમને હું બતાડું. તો આ પિંછી છે આપણી પિંછી. જો પિંછી ટેબલિન ફરે છે અને આવી રીતની કંઈક લાઈન છે, કેબલની લાઈન છે. આવી રીતની કંઈક રસ્તાની સાઈડમાં કેબલની લાઈન છે તે ખોદે છે અને એમાં કેબલ નાખીએ એ પણ તમને બતાડીશું. તો વ્લોગને તમે કન્ટિન્યુ જોતા રહેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આ કેબલની લાઈન ખોદીએ છીએ. એમાં આપણે પહેલાં ખોદી દીધું પણ અત્યારે માટી પડી ગઈ છે, માટી કાઢીએ અને આજે આમાં કેબલ નાખવાનો છે એટલે કેબલ આપણે નાખીશું. અને અત્યારે માટી અંદર પડી છે, માટી કાઢી લઈએ અને પછી તમને આગળનો વ્લોગ બતાડીએ. મિત્રો, આપણે માટી કાઢી લીધી છે અને માટી કાઢીને અત્યારે આપણે આવી ગયા છે આપણા છાપરા પર. અને જો મારી હાલત કંઈક આવી રીતની થઈ ગઈ છે, જો માટી થઈ ગઈ છે અને આવી રીતની કંઈક હાલત થાય છે ત્યારે પૈસા ભેગા થાય છે. તો મિત્રો, ચાલો આજે તમને અમારા ઓરડાની પણ મુલાકાત કરાવી દઉં. તો બહારથી સ્ટાર્ટ કરીએ. જો આ છે જમવાનું બનાવવા માટે ચૂલો અને સામે પિંછી રમી રહી છે, એ બાકડો છે ત્યાં સૂવા માટે. અને આ છે આપણું લાઇટનું બોર્ડ. આ બાજુ છે લાકડા, વાસણ પડ્યા છે અને આ છે પંખો, આ બાજુ લેમ્પ છે અને સાથે સાથે આ છે નાનછો કેવો મારી માતાનો મઢ, તમે પણ દર્શન કરી લો. અને આ છે ગોદડા અને ઝૂલો પડ્યો છે, ડોલ પડી છે અને આ બાજુ આપણા કપડાં છે. તો મિત્રો આવી રીતનો કંઈક અમારો આ છાપરું છે, ઓરડો છે મતલબ. અને તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગને તમે કન્ટિન્યુ જોતા રહો, કેમ કે તમને આજે A to Z બધી જ તમને હું બતાડવાનું છે. તો ફાઇનલી મિત્રો, આપણો કેબલ ત્યાંથી લઈને અહીંયા ઠેઠ આપણું ટ્રેક્ટર પડ્યું છે ને, જો ટ્રેક્ટર સામે દેખાય છે ને ત્યાં સુધી આપણો કેબલ નખાઈ ગયો છે અને પૂરાઈ ગયું છે. તો મિત્રો, આવી રીતનું અમારું કામ છે. અને આને તમને કહું કે 1 મીટર બાય મીટર ખોદીએ ને આપણે, એના 100 રૂપિયા લે. તો અમે દિવસનું 2 જણ થઈને 15 મીટર ખોદીએ. તો તમે કેલ્ક્યુલેટ કરી લેજો કેટલા પૈસા થાય. અને બસ આવી રીતનું કંઈક અમારું કામ છે. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. બાકી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા મિત્રો, એક ખાસ વાત કે આપણે હવે ટૂંક જ સમયની અંદર આપણે જવાના છે બારેજા ધામ. તો વ્લોગ આવશે રવિવારના દિવસે, આપણે બારેજા ધામ જવાના છે. તો એ પણ વ્લોગ આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને માળીના ભક્તો હોય તો રામ માળી રામ જરૂરથી કોમેન્ટમાં લખજો. તો જય માતાજી, બાય બાય.